મિત્રો, તમે બધા કુંભ રાશિના છો. મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, આગામી 24 કલાક આવી રહ્યા છે. સાવધાન રહો, થોડા કલાકોમાં એક ભયંકર ઘટના બનવાની છે. આ સાંભળીને તમારી આંખોમાંથી પણ આંસુ આવી જશે. તમે જવાનું શરૂ કરશો, કારણ કે આજ પહેલા તમે પણ દીકરા, મેં આટલા સારા સમાચાર ક્યારેય સાંભળ્યા નથી. મિત્રો, આ 24 કલાકમાં જે અહીં છે, તમારા જીવનમાં બધી ખુશીઓ પાછી આવશે. જ્યારે તમે તેને જોશો ત્યારે તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે. મને વિશ્વાસ નથી આવતો કે તમારી સાથે પણ આવું થશે. મિત્રો, આવું કંઈક થઈ શકે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે સત્ય કહેવા જઈ રહ્યો છે. તેને ધ્યાનથી સાંભળો. કોઈની આસપાસ ન હોય ત્યારે એકલા સાંભળવું અને સાંભળવું. જો તે ન થાય તો ફક્ત તેને જુઓ, કારણ કે મિત્ર, આ 24 કલાકો તમારા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. ઘટના બનવાની છે, પણ નાની વાત. જો તમે તેને તમારા ખિસ્સામાં રાખશો તો તમે તમારા માટે બધું ખૂબ સારું થશે. એટલા માટે દીકરા, આ વિડિયો તારા જીવન માટે છે. મિત્રો, તમને કહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. 24 કલાકમાં માતા રાણીને આનું દાન કરો. આવી પરિસ્થિતિમાં તમારા પર આશીર્વાદ રહેશે. તમારે આ 3 સંકેતોને ઓળખવા પડશે કે ભગવાન, આજે હું તમને આ વિડિયો જાતે આપીશ. અમે તમને તે સંકેતો વિશે પણ જણાવીશું. હું તમને સંપૂર્ણ માહિતી વિગતવાર જણાવીશ. તમારી સાથે શું થવાનું છે. પહેલા વિડિયોમાં રહો. વિડિયો શરૂ કરતા પહેલા જ, તે માતા રાણીનો સાચો ભક્ત છે અને હજુ પણ હમણાં આ વિડિયો ગમે છે, કોમેન્ટ બોક્સમાં સાચા દિલના મિત્રો સાથે લખો. માતા દુર્ગાની જય, માતા ભદ્રકાળીની જય. દેવી માતા તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે. મિત્રો, હું તમને માહિતી માટે કહીશ જે આગામી 24 કલાકનો સમય છે. આ વખતે તમારી કુળદેવી, કુટુંબ દેવતા તમારા માટે ખૂબ જ શુભ છે. ભગવાનના આશીર્વાદ તમારા પર રહે અને તેમના આશીર્વાદથી મિત્રો, તમે જીવનમાં જે સમય ચક્ર રચાઈ રહ્યું હતું તે હવે છે. હા મિત્રો, ભૂતકાળનો અંત આવશે. વર્ષોથી તમારા જીવનમાં ઘણી મોટી ઘટનાઓ બની છે, અપશુકનિયાળ ઘટનાઓ બની છે, પણ તમારા તે કુળદેવી દેવતા પરિવારના દેવતા છે અને તેમણે તમને ઘણી વાર તમે તેમને મૃત્યુના જડબામાંથી પણ બહાર કાઢ્યા છે. એટલા માટે આપણે શક્તિઓને ઓળખી શકતા નથી. મિત્રો, આગામી 24 કલાકમાં ભગવાન પોતે તમને આવા 3 સંકેતો આપશે. તેમને જોઈને જ તમારા રૂંવાડા ઉડી જશે. હવે તમારા દુશ્મનો મિત્રો બનશે. ભલે હું તને રોકવાનો ગમે તેટલો પ્રયાસ કરું, આ 24 કલાકમાં તમારો દુશ્મન તમારું કંઈ પણ કરી શકે છે. હું તને બગાડી નહીં શકું. પણ મિત્રો, હું તમને એક વાત કહીશ. આજે હું તમને આવા 3 વિશે જણાવીશ. હું તમને એક સાવધાની જણાવવા જઈ રહ્યો છું, જે એ છે કે તે એક રામબાણ ઈલાજ છે, જીવન બચાવનાર ઔષધિ છે. હા મિત્રો, તમે પણ જાણો છો કે સંજીવની ઔષધિ તે અમૃતના ટીપાથી ઓછું નથી કે મૃત માણસ પણ સંજીવની ઔષધિ ખાઈ શકે છે. મિત્રો, આ રીતે જીવન લાવી શકે છે. આજે હું તમને આવી 3 સાવચેતીઓ જણાવવા જઈ રહ્યો છું અને હું તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે તમારા માટે જીવન બચાવનાર બનશે. જો તમે સૌથી મોટી મુશ્કેલીમાં હોવ તો તે લૂંટ છે. તમે પણ અટવાઈ ગયા છો અને જો તમે આ પગલું ભર્યું હોય તો મિત્રો, તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને તમારા જીવનમાં સમસ્યા ગમે તે હોય તે મોટી છે. આ એક મોટી સમસ્યા છે જેનાથી બધું જ દૂર થઈ જશે. તો વિડિયો જોતી વખતે સાવધાની રાખો. મિત્રો, હું તમને જણાવી દઉં કે આગામી 24માં તમારા જીવનમાં કલાકોમાં કરોડપતિ બનો. તે તમારા માટે ખૂબ મદદરૂપ થશે. જુઓ, આપણે તે ઘણા સમયથી જાણીએ છીએ. તમારા જીવનમાં ખૂબ સમસ્યા પૈસાની બાબતમાં ચાલી રહી હતી. તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ આવી રહી હતી. તમે ઘણો પ્રયાસ કર્યો પણ તમે સફળ ન થયા. તમને તમારા જીવનમાં કોઈ સારી વસ્તુ મળી નથી. મને પરિણામો મળ્યા નથી. પણ હવે મિત્રો, તમારા જીવનમાં પ્રગતિના દ્વાર ખોલવા આગામી 24 કલાકમાં આવશે. તમારી બધી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે.
ત્યાં હશે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિના દ્વાર ખુલે છે. અત્યાર સુધી તો ખૂબ વિચિત્ર લાગે છે, તારી સાથે વિચિત્ર વસ્તુઓ થઈ રહી હતી. તમે ખૂબ મહેનત કરી, તમે સખત મહેનત કરતા હતા, તમે થોડા પૈસા કમાઈ શકતા હતા, હું પણ લેતો હતો, પણ તમારા એ પૈસા વેડફાયા. ક્યાંક તે બિનજરૂરી રીતે ખર્ચવામાં આવી રહ્યું હતું અને તમે અંતે તે સમજી શક્યા નહીં તમારા પૈસા ક્યાં જાય છે. પણ મિત્રો, પૈસા માટે આ ખૂબ જ સારો સમય છે. આગામી 24 કલાકમાં તમને તે તમારા ખિસ્સામાં મળી જશે. આ એક નાની વસ્તુ છે જેને સાચવવાની જરૂર છે. હા મિત્રો, જો તમારા ખિસ્સામાં આ નાની વસ્તુ હોય તો જો હું આ વાત રાખીશ તો હું તમને આ વિશે લખીશ. હું ગેરંટી આપું છું કે કોઈ તમારા ખિસ્સામાંથી ક્યારે કંઈ લેશે નહીં. તમારા ખિસ્સામાં ગમે તેટલા પૈસા હોય તે જશે નહીં. જ્યારે તે આવશે ત્યારે તે 4 ગણી ઝડપથી વધશે અને તમારા જીવનમાં જે કંઈ આવે છે, પપ્પા, બધી પ્રકારની મુશ્કેલીઓ અને બધી પ્રકારની, હા મિત્રો, દુઃખનો અંત આવશે. પણ એક વાત પર ખાસ ધ્યાન આપો, યાદ રાખો કે આ એક જ વાત હું તમને આજે કહેવા જઈ રહ્યો છું. તમારે ફક્ત તેને તમારા ખિસ્સામાં મૂકવું પડશે. ભૂલથી પણ તેનું સેવન ન કરવું જોઈએ. એનો અર્થ એ કે તમારે તેને સ્વીકારવાની જરૂર નથી. તે બિલકુલ ખોરાક નથી. તમારે ફક્ત તેને તમારા શરીરમાં ખાવું પડશે. તેને તમારા ખિસ્સામાં રાખો અને કોઈને કહો નહીં. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે જે પગલું લઈ રહ્યા છો તે એકદમ કોઈ ગુપ્ત ઉકેલ તો હશે જ. મળીશું મિત્રો વહેલી સવારે સ્નાન કર્યા પછી એક નાનો લવિંગ. હા મિત્રો, એક નાનો લવિંગ, દરિયાઈ લવિંગ, કોઈને કહ્યા વિના શાંતિથી પોતાનો જીવ બચાવે છે. તમારે તેને તમારા ખિસ્સામાં રાખવું પડશે અને પછી તમે તેને તમારા જીન્સ સાથે પણ પહેરી શકો છો. ફક્ત ભગવાનના નામે કામ પર જવું. તેને બહાર કાઢો અને તમે જોશો કે એક નાનું લવિંગ તમારા જીવનમાં આ પ્રકારના ફાયદા લાવશે, એવા પરિવર્તન આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. તમારું મગજ એક વિદ્વાનની જેમ કામ કરે છે. હું તે કરવાનું શરૂ કરીશ. એટલે કે મિત્રો, અત્યાર સુધી ગમે તે હોય, તમારા મનમાં ક્યારે એવો વિચાર આવ્યો નથી કે તમારા મનમાં નવા રસ્તા આવશે. તમે તેમને જોશો, આવવાનું શરૂ થશે અને તમે સૌથી મોટી સમસ્યા પણ હલ કરી શકશો. એટલા માટે તમને પળવારમાં ઉકેલ મળી જશે. મિત્રો, આગામી 24 કલાકમાં જ્યારે પણ દીકરા, જ્યારે તું ઘરની બહાર નાનો જા, બહાર જતી વખતે તમારી સાથે એક લવિંગ રાખો. તમારા જીવનને બદલવા માટે સક્ષમ. મિત્રો, હું તમને એ પણ કહી દઉં કે આવી રહ્યું છે આગામી 24 કલાકમાં આ દેવી દેવતાઓ, એટલે કે તમારા પરિવારના દેવતાઓ તમારા જીવનનું રક્ષણ કરે છે. તેઓ તમારું અને તમારા આખા પરિવારનું રક્ષણ કરશે. તમારા માટે રક્ષણાત્મક કવચ બનવા જઈ રહ્યા છે. 3 સાવચેતીઓનું ધ્યાન રાખવું પડશે. હા મિત્રો, હું તમને એક ખૂબ મોટી ભેટ આપવા જઈ રહ્યો છું. હું તમને ઉકેલ જણાવી રહ્યો છું. તો મારો મુદ્દો સમયસર છે. સાંભળો, તમારે ફક્ત આ 3 બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. પછી તમારે તમારા જીવનને કોઈક રીતે સાચવવું પડશે. સૌથી પહેલી વસ્તુ જે બદલાશે તે તમારા મિત્રો છે. તમારે કોઈને તમારી ખુશી જાહેર કરવાની જરૂર નથી. હું તને હરાવવા માંગુ છું. હા દીકરા, આ લખી રાખજે. દીકરા, તારું કામ પૂરું થાય ત્યાં સુધી એ રાખ. જ્યાં સુધી તમારું કામ યોગ્ય રીતે ન થાય ત્યાં સુધી, જ્યાં સુધી તે પૂર્ણ ન થાય ત્યાં સુધી તમને કોઈની જરૂર નથી. હવે તમારી ખુશીનો બડાઈ મારવાની જરૂર નથી. તારે મને મારવો પડશે. જુઓ દીકરા, તને પણ આ ખબર છે, તમે આ જાણો છો અને અમે પણ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક વર્ષો ખૂબ જ ઘણી પીડા અને ઘણી વેદના ચાલી રહી છે. તમે ઘણા બધા સંકલ્પોનો સામનો કરી રહ્યા છો. શું તમે ક્યારે કોઈની સામે હસીને આવું કર્યું છે? તમે ક્યારે કોઈની સામે હાથ ફેલાવીને રડ્યા નથી? હું રડ્યો નહીં, પણ આ જીવન મેં તને ઘણું દુઃખ આપ્યું છે, પણ હવે તારું બધું પૂરતું થઈ ગયું છે. અને જો આ લોકો આવે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. 24 કલાકમાં તમારા જીવનમાં ખૂબ જ શક્તિશાળી પરિવર્તન આવી રહ્યા છે. પણ આ યાદ રાખો, તમારું કામ પૂરું ન થાય ત્યાં સુધી તેને રાખો.
જ્યાં સુધી તમને તમારા કાર્યમાં સફળતા ન મળે, જ્યાં સુધી તમને ઇચ્છિત પરિણામ ન મળે, ત્યાં સુધી તમારે બીજા કોઈની સામે કોઈ પણ પડકારનો સામનો કરવો પડશે. ખુશીનો હોબાળો ન કરો, નહીં તો મિત્રો તમારા જીવનમાં એક મોટી ઉથલપાથલ આવી રહી છે. તે તમારી બધી ખુશીઓ બગાડી શકે છે. હું તમને મિત્રોને આવવાનું કહી શકું છું. જો આગામી 24 કલાકમાં તમારા જીવનમાં કોઈ પણ નાના ફેરફારો જો આવું થાય તો તેને હળવાશથી ન લો, ભૂલથી પણ તેને મજાક તરીકે ન લો. મિત્રો, જો તમે કોઈ કામ કરવા જઈ રહ્યા છો અને જો અચાનક તમારું કોઈ કામ પૂર્ણ થઈ જાય, જો બધું ખોટું થઈ રહ્યું હોય, તો સમજો કે કોઈ તમારું છે, તમારો પોતાનો મિત્ર અથવા કોઈ તમને સ્પર્શ કરી રહ્યું હોઈ શકે છે. તમારા સંબંધીઓ તમારી વિરુદ્ધ મોટું કાવતરું ઘડી રહ્યા છે. તે પણ આ જ કામો કરી રહ્યો છે. દીકરા, ક્યારે એકલા રહેવાની ભૂલ ન કરો. તેને હળવાશથી ન લો, નહીંતર પછીથી ઘણું ચૂકવવું પડશે. મુશ્કેલી થશે, કારણ કે તમારા પોતાના લોકો, કેટલાક લોકો તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. જે લોકો તમારાથી ખૂબ ઈર્ષ્યા કરે છે. તમારી ખુશી, તમારી સફળતા, તમારા પ્રગતિ બિલકુલ પચતી નથી અને તે લોકો ફક્ત તમને નષ્ટ કરવા માંગે છે. જો આવા લોકો હોય તો હું તેમને કેવી રીતે હરાવી શકું? પપ્પા, સમયસર સાવધાન રહેવું પડશે, નહીંતર મિત્રો આ લોકો તમારી બધી ખુશીઓનું કારણ છે. અમે તમને અને તમારા મિત્રોનો નાશ કરીશું. તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે આ 24 એવા કલાકો હોય છે જેમાં તમારા કેટલાક મોટા કામો થઈ શકે છે. હા મિત્રો, જો તમારા જીવનમાં કેટલીક બાબતો એવી હોય છે જે તમે ઘણા સમયથી આ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, હું ખૂબ જ નારાજ છું, પણ તમારું કામ જો તમે તેને પૂર્ણ ન કરી શકો તો મિત્રો ચાલો હું તમને કહીશ કે 24 કલાકમાં તમારી સાથે શું થાય છે. એવી ઘટનાઓ બની શકે છે કે તમારા ચાલુ કાર્યમાં વિલંબ થઈ શકે છે, અહીં બધું ખોટું થઈ શકે છે અથવા તે બંધ થઈ શકે છે. પરંતુ જીવનમાં હાર ન માનો. જુઓ, ક્યારે તમે પણ કંઈક મોટું અને સારું હાંસલ કરવા માંગો છો તો તમારે સમય પસાર કરવો પડશે, તમારે સમય આપવો પડશે. વસ્તુઓમાં સમય લાગે છે, તેથી તમે ફક્ત યોગ્ય સમયની રાહ જુઓ અને તક શોધો. મિત્રો, અંદર રહો, તમને ચોક્કસ તક મળશે. નસીબ પાસા ફેરવશે અને તમને જોઈતી બધી ખુશીઓ મળશે. તમે તેના લાયક છો, તેથી યોગ્ય તકની રાહ જુઓ. તો મિત્રો, જ્યારે પણ તમે કોઈ પણ કામ કરો છો તો સમજો કે તમારે ધીરજ રાખવાની જરૂર છે. તમારે ઉતાવળમાં કંઈ કરવાની જરૂર નથી, નહીંતર પછી કરવું પડશે. મિત્રો, તમારા માટે નવી સમસ્યાઓ ઊભી કરે છે. જે કાર્ય પૂર્ણ થવામાં સમય લાગી શકે છે તે કામ તમને વધુ ખુશી આપી રહ્યું છે. મારો મિત્ર મને ટેકો આપશે. મને હવે મારું શરીર રોકવા દો. અહીં 24 કલાક છે. આ 24 કલાકમાં કંઈક તો છે જ. લોકો તમારી ખૂબ પ્રશંસા કરશે, લોકો તમારી ખૂબ પ્રશંસા કરશે. મારે સમજવું જોઈએ કે લોકો ફક્ત તમારી ભલાઈ જુએ છે, લોકો ફક્ત લાભ લેવા માંગે છે અને બસ હું ઈચ્છું છું કે તમે તમારું કામ પૂર્ણ કરો. એટલા માટે તમારે સમય રહેતા આવા લોકોથી દૂર રહેવું જોઈએ જે ફક્ત સમય પર તમારી સાથે હોય છે. ઈચ્છો અને તમારું કામ પૂર્ણ થયા પછી હું તમને આ 24 મિત્રો સાથે છોડીને જાઉં છું. કલાકોમાં તમે તમારા અહંકારનો દુરુપયોગ કરો છો. હા મિત્રો, જો તમારે કોઈ કામ કરવું હોય તો તે ના કરો. જો તમે કોઈ કામમાં સફળ થાઓ તો હું ખૂબ જ સફળ છું. તમને ખૂબ સફળતા મળી છે. તમારું કામ સારું છે. જો તે પૂર્ણ થઈ રહ્યું છે તો દીકરા, તારા અંદર બિલકુલ અહંકાર નથી. તમારે તમારી અંદર થોડો અહંકાર હોવો જોઈએ. તેને જન્મવા ન દો અને જે પણ કામ છે તે તમારું છે. કામ પ્રામાણિકતાથી પૂર્ણ થઈ રહ્યું છે. કામ પૂરું ન થાય ત્યાં સુધી કરો. તમારે મનની શાંતિ લેવાની જરૂર નથી અને આ મારે એવું વિચારવાની પણ જરૂર નથી કે હું કોઈ છું, હું નાનું કામ નહીં કરું અથવા ફક્ત મિત્રો, હું તમારા માટે અંદરથી ખૂબ સારું કામ કરીશ. અહંકારનો અંત આવવો જોઈએ. નહીં તો મિત્રો, તમે એ પણ જાણો છો કે અહંકાર મોટો હોય છે. વિદ્વાનો પણ ટિપ્પણી કરતા નથી. તેથી અહંકાર તમારી અંદરની લાગણી દૂર કરો અને મિત્રો, તમારું કામ યોગ્ય રીતે પૂર્ણ કરો. જો તમે તે કરવાનો પ્રયાસ કરશો
તો તમારું કાર્ય ચોક્કસ થશે, ખૂબ સારી રીતે પૂર્ણ થવાનું શરૂ થશે. મિત્રો, હું તમને આવનારા વિશે જણાવવા માંગુ છું. આ 24 કલાક તમારા પારિવારિક જીવન માટે છે. પરિવાર ખૂબ સારી રીતે જીવશે. તમે તમારા મિત્રો સાથે 224 કલાક ખૂબ સારું કરી રહ્યા છો. તમારા પરિવાર સાથે સમય વિતાવો અને રહો. તમારા જીવનમાં સમસ્યાઓ, તમારા જીવનમાં ઉદાસી, સમસ્યાઓ, મને તે બધા દુઃખ અને તે બધી સમસ્યાઓ હતી. તમે સમજદાર હશો, પણ મિત્રો હવે સાવધાન રહો. હજુ કંઈક બાકી છે. ધ્યાનથી સાંભળો. પહેલું જુઓ, વાત એ છે કે તમારે આ વાત પર ખાસ ધ્યાન આપવું જોઈએ. આપણે આગામી 24 કલાકમાં તે ધ્યાનમાં રાખવું પડશે. તમે કોઈ પણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરી શકો છો. જુઓ મિત્રો, તમે અજાણ્યાઓ સામે આંખો બંધ કરો છો. તમે તે કરીને ખૂબ વધારે વિશ્વાસ કરો છો. તમે ખૂબ વિશ્વાસ કરો છો અને પછી તે જ લોકો તમારા પર વિશ્વાસ કરે છે. એ જ લોકો પોતાની આંખોની ચાલાકીથી આપણને છેતરે છે. તેઓ તમને છેતરે છે અને તમે તેમને ઓળખતા નથી. તમે તેમને સમજી શકતા નથી. તેથી જ મારા ખાસ ધ્યાન આપો કે તમને આગામી 24 કલાકમાં આવનારા લોકોની સંખ્યા મળશે. લોકોથી બિલકુલ પ્રભાવિત ન થાઓ. તમારે તેના પર વિશ્વાસ પણ ન કરવો જોઈએ. નહીંતર લોકો ફક્ત તમારી ભલાઈનો લાભ લેશે અને તમે તેને સંપૂર્ણપણે બરબાદ કરી દેશે. મિત્રો, આ 24 કલાકમાં નવી વસ્તુઓ બની રહી છે. તમે તમારા કામ પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. જો તમે નવું શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો અલબત્ત તમે તે ખૂબ સારી રીતે કરી શકો છો. તમને પરિણામો મળશે, પણ સમજો કે તમે જે પણ કરો તે ગુપ્ત રીતે કરો. મિત્રો, આ તમારી સૌથી મોટી સાવચેતી હોવી જોઈએ અને આ તમારા માટે સંજીવની ઔષધિ છે. તમે તેને અમૃતમ કલાકોમાં જોશો. દીકરા, તું જે કંઈ કરે છે તે સારું કામ છે, સારું કે ખરાબ, પણ તમે જે કંઈ કરો છો, હું તમને આવનારા કાર્ય વિશે કહી રહ્યો છું. આગામી 24 કલાકનું કામ ગુપ્ત રીતે કરો, એવી રીતે કે કોઈને ખબર પણ ન પડે. ન જાવ, કારણ કે જો લોકો તમને જોઈ લેશે તો જો લોકોને કાર્યો વિશે ખબર પડે, તમારા જીવનની ખુશી વિશે જો તેઓને ખબર પડી જશે તો લોકો ફક્ત તમને બગાડશે અને લોકો તમારી ખુશી માટે કંઈક કરવાનું વિચારશે. હું તને આગ લગાવીશ એટલે ભૂલી ગયો. દીકરા, તારે તારી ખુશી વિશે લોકોને કહેવું જોઈએ. તમારે તેના વિશે અને તમારું કામ ગમે તે હોય તે કહેવાની જરૂર નથી. તેણે તે છુપાવવું પડશે અને સમયસર રહીને પ્રમાણિક રહેવું પડશે. તે કામ બિલકુલ પૂર્ણ કરો. હોબાળો ન કરો, નહીંતર તમારા પોતાના લોકો, જે લોકો તમારાથી ખૂબ ઈર્ષ્યા કરે છે, જેઓ ફક્ત એ લોકો જ તારી ખુશી જોઈ શકે છે. દીકરા, તમારી પ્રવૃત્તિઓ અને તે જ લોકો પર નજર રાખશે. તમારા કામને સંપૂર્ણપણે બગાડી નાખશે અને તમારી બધી ખુશીઓનો નાશ કરશે. તો તમારા બધા કામ સંપૂર્ણપણે ગુપ્ત રાખો. આ દુનિયાથી તમારા દુશ્મનોને બચાવવાની રીતો તમારે તેને છુપાવીને પૂર્ણ કરવું પડશે. મિત્રો, આ આવનારા 24 કલાક આવી રહ્યા છે. સ્વાસ્થ્ય માટે આ ખૂબ જ સારો સમય છે. તમારા જીવનમાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમસ્યા ગમે તે હોય, દુઃખ ગમે તે હોય, તે આખી સમસ્યા છે. એ બધા દુઃખ હવે દૂર થવાના છે. દીકરા, હવે તું તારા સ્વાસ્થ્યની ચિંતા કરે છે. બિલકુલ કરવું અથવા પરેશાન થવું તે જરૂરી નથી. ફક્ત ખાતરી કરો કે અત્યારે હવામાન બહુ સારું નથી, તો બહાર શું કરવું? તમારે ખાવા પીવાનું ટાળવું પડશે અને તમારા શરીરને ઠંડુ રાખવું પડશે. તમારા સ્વાસ્થ્ય અને તમારા પરિવારના સ્વાસ્થ્ય પર તમારે ધ્યાન આપવું પડશે. નહીંતર મિત્રો, સમસ્યા તમારી જ રહેશે. નોંધપાત્ર રીતે વધી શકે છે. તેમજ મિત્રો, તમારા જીવનના આવનારા સમયમાં તમે તે નવી વસ્તુઓ શીખવશે. તેથી તે આ સમયે ખાસ ધ્યાન આપો કે તમારે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે. જુઓ, આપણે એ પણ જાણીએ છીએ કે એકવાર સમય પસાર થઈ જાય પછી એ સમય ફરી ક્યારેય પાછો નથી આવતો. એટલા માટે આ વખતે જીવન તમને તક આપી રહ્યું છે. આ વખતે જીવન તમને એક તક આપી રહ્યું છે. એ તકોને હાથમાંથી ન જવા દો. હાર ન માનો અને મળેલી દરેક તકનો લાભ લો. ગમે તે તક મળે, તકોને તમારા હાથે ઝડપી લો અને જીવનમાં સખત મહેનત કરવાનો વિચાર કરો. તમને ખૂબ સારા પરિણામો મળશે.
તમને તમારા જીવનમાં સારી ખુશી મળશે. તમારા જીવનમાં ચાલી રહેલા બધા દુઃખો, બધી પ્રકારની મુશ્કેલીઓ પણ દૂર થશે. તો મિત્રો, તમારા સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો. તમારે પણ તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે કેટલાક લોકો એટલા આળસુ હોય છે કે આપણે આજનું કામ કાલે કરીશું, હું તે પરમ દિવસે કરીશ, અને આ કરતી વખતે હું મારો સમય ઢીલ કરતા રહો. અનેક યારે પોતાનું કામ પૂરું ન કરો. હું તે પૂર્ણ નથી કરતો, પણ હું તને ભૂલી ગયો છું. દીકરા, આ ભૂલ ન કરવાની જવાબદારી તમારી છે. તમને જે કામ સોંપવામાં આવ્યું છે તે સમય છે જ્યારે તમે હોવ ત્યારે તે કાર્યો પૂર્ણ કરો. તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવો અને ભવિષ્યને વધુ સારું